નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 પાઠ નંબર 8 મોહમ ઉદ્ગરહ. બરાબર, મોહમ ઉદ્ગરહ એટલે મોહને ફોડી નાખનાર હથોડી. ઉદ્ગરહ એટલે ઉદ્ગર શબ્દનો અર્થ થાય હથોડી. તો મોહને ફોડી નાખનાર આ હથોડી એટલે મોહ તોડવા માટે, મોહ માયા છે છોડવા માટે છે. આ પાઠની અંદર બધી વાતો છે એ કરવામાં આવેલી છે. પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનાની અંદર શું કહે છે? પ્રસ્તાવનામાં કહે છે સ્તુતિ એટલે ગુણોનું વર્ણન. ગુણોનું વર્ણન કરવા માટે જે સાધન છે તે છે સ્તોત્ર. સ્તુયતે અનેના તદ સ્તોત્રમ, કે કોઈના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્ય કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સ્તોત્ર કાવ્યનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે. તેની પાછળનું કારણ એ છે કે સ્તોત્રની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમાનંદ બ્રહ્માનંદની પણ અનુભૂતિ કરી શકે છે. એ પછી આ સ્તોત્ર કાવ્યનો ભાવક વર્ગ એ જ રીતે કાવ્યાનંદ અને પરમાનંદ બંનેનો એકી સાથે અનુભવ કરે છે. પ્રસ્તાવનાની અંદર સમજાવ્યું કે સ્તોત્ર કોને કહેવાય કે જેમાં ગુણોનું વર્ણન અથવા ગુણોનું વર્ણન કરવા માટે જે સાધન તરીકે પ્રયોગ થાય છે તેને સ્તોત્ર કહેવામાં આવે છે. કે જેમાં કોઈ પણ માતાજીનો સ્તુતિ હોય તો એમાં માતાજીના ગુણોનું વર્ણન કરવામાં આવે છે. તો આવી રીતે છે સ્તોત્ર છે એ ઉપયોગ થાય છે કે જેની અંદરથી માતાજીનું અથવા કોઈ પણ સ્તુતિ તરીકે ગુણોનું વર્ણન છે એ સ્તોત્રની અંદર કરવામાં આવે છે. અને એના માધ્યમથી પરમાનંદ અને કાવ્યાનંદ, બરાબર છે, કે પરમાનંદ બ્રહ્મ તત્વ સાથે લીન થવાના પ્રયત્ન અનુભૂતિ છે એમાં કરવામાં આવે છે. અને કાવ્યનો એક આનંદ પણ છે આ સ્તોત્ર દ્વારા છે લેવામાં આવે છે. કારણ કે સ્તોત્ર છે એ રાગની અંદર છે એ ગાવામાં હોય છે, તો કાવ્યનો પણ એક આનંદ છે એ આપણે મેળવી શકીએ છીએ. સંસ્કૃતમાં આવું સ્તોત્ર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્તોત્ર કાવ્યોની છે. જોકે શંકરાચાર્યના નામે મળતા આ બધા જ સ્તોત્રો આદિ શંકરાચાર્ય પોતે જ રચ્યા હશે એમ માનવાને કોઈ સબળ કારણ આપણી પાસે નથી. આમ છતાં પરંપરાગત રીતે તેમને શંકરાચાર્યના રચયિતા અથવા રચેલા માની લેવામાં આવ્યા છે. કે આ બધા સ્તોત્રની રચના છે એ આદ્યગુરુ શંકરાચાર્ય છે તેમણે કરેલી છે. તો જોઈએ, મોહમ ઉદ્ગરમ શંકરાચાર્યના રચેલા સ્તોત્રમાંનું એક સ્તોત્ર છે. આમાં કુલ 12 પદ્યો છે. જો પ્રસ્તાવના છે એ આપણું મુખ્ય છે કે એમની અંદરથી આપણે ઘણું બધું પ્રસ્તાવનામાંથી આ પાઠની અંદર શું આવશે એ જ્ઞાન છે આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. તો આ છે મોહમ ઉદ્ગર છે એ સ્તોત્ર છે. એમને એ શંકરાચાર્યજીએ છે એ રચેલું છે. એમાં કુલ 12 પદ્યો છે, પરંતુ તેમાંથી પસંદ કરીને માત્ર 8 પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 12 પદ્યોમાંથી અહીંયા કેટલા? 8 પદ્યો. પદ્ય એટલે શ્લોક. તો 12માંથી અહીંયા 8 લેવામાં આવેલા છે. આમ તો શંકરાચાર્યના સ્તોત્ર સાહિત્યમાં ચરપટ પંજરિકા 18 પદ્યો અને દ્વાદશ પંજરિકા 13 પદ્યો એમ કુલ 31 પદ્યો છે. તેમને મોહમ ઉદ્ગરમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચરપટ પંજરિકા છે ને એ સરસ મજાનું છે. એ મેં વાંચેલું છે એટલે મને સારી રીતે ખબર છે કે તમને આમ મોહમાયાથી મુક્ત કરાવવા માટે આ થોડાક ચરપટ પંજરિકાના પણ આની અંદર શ્લોક આપવામાં આવેલા છે. તો તમને સત્ય વચન છે આની અંદર કહેવામાં આવે છે કે આ બધી મોહમાયા છે, આને આપણે તોડી નાખવી જોઈએ. આ પાઠ પદ્યોમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદિના સાધનોની મર્યાદાઓ બતાવી છે. અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે, પુણ્ય કર્મ કરો
જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. જો આ સરસ મજાની વાત આ પદ્યોની અંદર આ ચરપટ પંજરિકા સ્તોત્ર છે એમની અંદર આ મુખ્ય ભાવ છે કે આપણો જે સુખાદીના જે સાધનો છે એના તરફ આપણે ધ્યાન સતત રહે છે. પણ એ બધું કેવું છે કે સમય જતાં એ વહી જવાનું છે, છૂટી જવાનું છે. આપણે અત્યારે બધાએ સુખ તરફ જ વળી રહ્યા છીએ કે ગમે તે થાય અમે સુખ છે એ પ્રાપ્ત કરીએ, અમારે સુખ જ મેળવવું છે. તો સુખની પાછળ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ, તેની અંદર આપણા જીવનનું જે કિંમતી સમય છે એ આપણે બરબાદ કરી નાખીએ છીએ. આપણું ધ્યાન નથી રહેતું કે આપણા કેટલા વર્ષો છે એ વહી રહ્યા છે. આપણને કોઈ તરફ કાંઈ ખબર જ પડતી નથી. આપણું માનવ જીવન વીતી રહ્યું છે. એટલે પુણ્ય કર્મ કરવાના અને જગતની વાસ્તવિકતાને સતત છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે છે એ તો છે જ તે, એ આમાં જ રહેવાનું છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. આપણું જે પણ જ્ઞાન છે, આપણી પાસે જે પણ આવડત છે, તો એ સમય જતાં બધી વસ્તુઓ છે એ નષ્ટ થશે. પણ સત્કર્મ કરેલા હશે તો સત્કર્મ છે એ આપણને હંમેશા સ્વર્ગમાં પણ છે અને નર્કમાં પણ છે એ આપણા કર્મો છે એ આપણી સાથે આવવાના છે. ભગવાનના ધામમાં જશું તો ત્યાં પણ એ કર્મો છે એ આપણી સાથે આવવાના છે. કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને પણ જવાના નથી. તો આવી બધી વાતો આપણને યાદ કરાવવા માટે શંકરાચાર્યજીએ આ મોહમુદ્ગરમ નામનું છે એ સ્તોત્રની છે એ રચના છે એમણે કરેલી છે. તો જોઈએ કે આ સ્તોત્રોની અંદર આપણને શું જાણવા મળે છે. આપણે કયા પ્રકારે છે એ મોહમુદ્ગરમ આ મોહને છે એ હથોડી મોહને તોડનારી, બરાબર, ફોડી નાખનારી હથોડીનો છે આપણે આજે પ્રયોગ કરીએ કે આપણું મોહમાયા છે એ આપણી બધી છૂટી જાય. તો જોઈએ આપણે આ ચરપટ પંજરિકા સ્તોત્ર મોહમુદ્ગરમ જેમનું નામ છે તે. પહેલો શ્લોક છે એની અંદર એમ કહે છે કે મૂઢ જીવહિ ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ યન્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. સરસ મજાની વાત કરી છે. મૂઢ એટલે હે મૂર્ખ વ્યક્તિ, જીવહિ એટલે ત્યજી દે, છોડી દે, ધનાગમ તૃષ્ણા, ધન આગમ એટલે ધન મેળવવાની, પ્રાપ્ત કરવાની, તૃષ્ણા એટલે લાલસા, એ મૂર્ખ વ્યક્તિ છોડી દે. જીહિ એટલે છોડી દે, કે તું આ છોડી દે. કેમનું? તો કે ધનાગમ તૃષ્ણા, પૈસા પ્રાપ્ત કરવાની લાલસાને છે એ તું છોડી દે. જો પૈસા જીવન જીવવા પૂરતા જરૂરી છે, પછી અતિશય તેનો સંગ્રહ એ સારું કહેવાય નહીં, બરાબર. બેંકમાં પડ્યા હેડા રહે ને આપણા પુત્રો છે અથવા આપણા પરિવાર છે તે તેનો ઉપયોગ કરશે, આપણે તો ખાલી કમાવામાં જ રહેશું અને આપણું જીવન આમનું પૂરું થઈ જશે. એટલે પૈસા જરૂરી છે, હાવ નથી રાખવાની પૈસાની લાલચ નથી રાખવાની, પણ જરૂર હોય એટલા પૈસા છે એ આપણે રાખવાના છે. કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ. કુરુ સદબુદ્ધિ એટલે સદબુદ્ધિ છે એ આપણે રાખવાની છે. યન લભસે નિજ કર્મોપાતમ એટલે જેનાથી છે એ તૃષ્ણાનો અભાવ રાખવાનો છે મનમાં. જે સદબુદ્ધિ રાખીને તૃષ્ણાનો અભાવ એટલે કે વિતૃષ્ણામ, મનસી વિતૃષ્ણામ એટલે મનમાં એવો લોભ નથી રાખવાનો કે મારે આ જોઈએ જ છે, મારે આ ચાલશે જ તે, તો એ બધી વસ્તુ છે એ રાખવાની નથી. યન લભસે નિજ કર્મોપાતમ. યન લભસે એટલે આપણે લભસે એટલે મેળવવાનું છે. શું? પોતાના કર્મને પ્રાપ્ત કરવાનું છું. કર્મોપાતમ એટલે કર્મને છે એ નિજ કર્મોપાતમ એટલે પોતાના જે કર્મો છે એ પ્રાપ્ત કર્મથી જે પણ પ્રાપ્ત થયેલું છે એ વિત્તમ તેન વિનોદય ચિત્તમ, કે જેનાથી વડે આપણા મનને છે એ પ્રસન્ન રાખવાનું. ધન મેળવીને આપણે આપણા મનને છે એ વિત્તમ તેન વિનોદય ચિત્તમ, કે જે પોતાના કર્મ દ્વારા જે પૈસા પ્રાપ્ત થયા હોય ને તે વિત્તથી, તે પૈસાથી આપણા મનને છે એ પ્રસન્ન આપણે રાખવાનું છે. વધારે પડતી આપણે લાલસાઓ રાખવાની નથી.
જરૂરી છે જીવનની અંદર એટલું જ ધન છે એ રાખવાનું છે, અને પોતાના કર્મો ઉપર યન લબસે નિજ કર્મો પાતમ, એટલે પોતાના કર્મ ઉપર જે પૈસા પ્રાપ્ત થયેલા હોય ને એનાથી આનંદિત થવાનું. જેવું કામ કર્યું છે તેવું આપણને મળશે. એટલે વધારે પડતો લોભ છે એ પણ આપણે રાખવો જોઈએ નહીં જીવનની અંદર. તો આવું આ પહેલા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે. બીજા શ્લોકની અંદર યાવદ વિત્તોપાર્જન શક્ત તાવન્ની જ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તા કોપી ન પૃચ્છતિ ગેહે. જ્યાં સુધી ધન કમાવામાં આપણે લાગેલા છીએ, યાવત વિત્તોપાર્જન શક્ત, વિત્ત ઉપાર્જન કે વિત્ત આપણે ઉપાર્જન ધન કમાવામાં આપણે આસક્ત છીએ, બરાબર. પાર્જન શક્ત કે આપણે કરી શકીએ છીએ, જ્યાં સુધી આપણે પૈસા છે એ કમાઈ શકીએ છીએ. તાવદ નિજ પરિવારો રક્ત, તાવન એટલે ત્યાં સુધી નિજ પરિવારો રક્ત, પોતાના પરિવારવાળા છે ને એ રક્ત એટલે આપણી સાથે રહેશે, અનુરક્ત રહેશે. કે તમે પૈસા કમાવશો, તમારું માન સન્માનની છે એ તમારે જાળવશે. પશ્ચાત જીવતી જર્જર ગેહે, પશ્ચાત જીવતી એટલે પછી જો જર્જર થઈ ગયેલા શરીરે આપણે જીવતા હશું તો જર્જર દેહે, બરાબર, જે ક્ષીણ થઈ ગયેલું છે. તમે જો ઉંમર થતી જાય તેમ આપણું શરીર છે એ વીક પડતું જશે, બરાબર. યુવાન હોય અને વૃદ્ધ એ બંને વચ્ચે કેટલો બધો ફેર છે. એમ જેમ ઉંમર થાય ને એમ શરીર છે એ સાથ છોડવાનું બંધ કરે. અમુક આપણા હાથ પગો છે એ ઓછા કામ કરવાના શરૂ થઈ જાય, કોઈ માંદગીઓ છે એ આવી જાય. તો પશ્ચાત જીવતી જર્જર ગેહે, જ્યારે આપણું શરીર હાવ ક્ષીણ થવા મળે, વૃદ્ધ થવા મળીએ તો ગેહે એટલે ઘરમાં છે ને એ આપણું પશ્ચાત જીવતી જર્જર દેહે, જ્યારે આપણું શરીર ક્ષીણ થવા મળશે ને ત્યારે વાર્તા કોપી ન પૃચ્છતિ ગેહે, આપણું ગેહ એટલે ઘર, વાર્તા એટલે કોઈ આપણને પૂછશે પણ નહીં, ખબર અંતર પણ પૂછશે નહીં. કોપી એટલે કોઈ પણ ન પૃચ્છતી એટલે પૂછતું પણ નથી કે કેમ છે, મજામાં કે નહીં. જ્યાં સુધી તમે જો આ સાવ સત્ય હકીકત છે, જ્યાં સુધી આપણે કમાઈને આપશું ત્યાં સુધી આપણે બધાને સારા લાગશું. જેવું કમાવાનું બંધ થઈ ગયું એટલે કોઈ તમારો ભાવ પણ પૂછશે નહીં. આ એક સત્ય હકીકત છે કે તમારી પાસે કંઈક હશે તો જ લોકો તમને પૂછશે. ઓલું ગુજરાતીમાં કહેવત નથી, નાણાં વગરનો ના થયો ને નાણે નાથા લાલ. જ્યાં સુધી તમારી પાસે પૈસા નહીં હોય ત્યાં લગી લોકો તમારું છે એ માન સન્માન બહુ જાળવશે નહીં. એટલે પહેલાં ઓલાની અંદર એમ કીધું કે બહુ પૈસાની લાલચ નહીં રાખવાની, બીજામાં એમ કહે છે કે જો પૈસા નહીં હોય ને તો આપણું જીવન આવું છે. એક વખત અમીર જે વ્યક્તિ છે એ ગરીબ થઈ ગયો ને તો એની જેટલી અમીરાઈ હતી ને જેટલા લોકો એની સાથે રહેતા હતા ને એ બધા એને છોડીને વયા જશે. શું કામ? તો કે એ પૈસાના મિત્રો હતા, એની પાસે કાંઈ નથી તો બધા મૂકી દેશે. એટલે એમ કહે છે કે આ બધું આપણી મોહ જ છે. જ્યાં સુધી તમારી પાસે કંઈક સારી પોઝિશન છે ત્યાં સુધી લોકો તમને છે એ ઓળખે છે. જેવી તમારી પોઝિશન છૂટી એટલે સારા વ્યક્તિઓ પણ છે એ છોડી દે છે. એટલે કોઈ તમારા ખબર અંતર પણ પછી પૂછશે નહીં. તો આ એક સાવ સાચી જ વાત છે કે જ્યાં સુધી આપણી પાસે કંઈક છે ત્યાં સુધી જ લોકો આપણને યાદ કરવાના છે, પછી પૂછવાના પણ નથી. ત્રીજા શ્લોક, આ બે શ્લોકની અંદર આપણે જોયું, બરાબર છે ને, કે પૈસા છે એ પોતાના કર્મો અનુસાર જ કમાવા જોઈએ, અને પૈસા નહીં હોય તો આપણને કોઈ પૂછશે પણ નહીં કે કેમ છો, મજામાં છો. જ્યાં સુધી ધન કમાઈએ છીએ ત્યાં સુધી પરિવારને અને બધાને આપણે સારા લાગશું. પછી જેવા પૈસા પૂરા થઈ જશે એટલે લોકો આપણા ખબર અંતર પણ પૂછવાનું છોડી દેશે. આવું આપણે આ બે શ્લોકની અંદર અનુવાદમાં જોયું. ત્રીજા શ્લોકની અંદર દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતિ ગચ્છતિ આયુ તદપિ ન મુંચતિ આશા વાયુ. ત્યાં સંધિ છૂટી પાડીને કીધું છે
કે તદપી ન મુંચતી આશા વાયુ. બરાબર, એમ કહે છે કે દિનમપી રજની સાયં પ્રાતઃ, દિવસ અપી પણ રજની, દિવસ એટલે દિવસ અને રજની એટલે રાત, દિવસ અને રાત, સાયં પ્રાતઃ સાંજ અને પ્રાતઃ એટલે સવાર. શિશિર વસંતો, શિશિર ઋતુ છે અને વસંત આ ફરી ફરીને પુનરાયાત, પુનઃ એટલે વારંવાર, આયાત એટલે વારંવાર આવશે. બરાબર, સવાર પણ પડશે, સાંજ પણ પડશે, રાત પણ પડશે અને સવાર પણ થશે. શિશિર અને વસંત ઋતુ પણ વારંવાર આવશે જ. તે આપણા જીવનની અંદર જેટલા વર્ષો આપણે જીવશું એટલા વર્ષો આ બધી વસ્તુઓ વારંવાર આવવાની જ છે. કાલ ક્રીડતી, કાળ છે એ ક્રીડા કરે છે. ગચ્છતી આયુ, આપણું આયુષ્ય છે એ ગચ્છતી એટલે વીતી રહ્યું છે. બરાબર, કાલ ક્રીડતી સમય પસાર થઈ રહ્યો છે અને આપણું આયુષ્ય છે એ ઓછું થઈ રહ્યું છે, વધવાનું નથી, ઘટવાનું છે. હેપી બર્થડે ટુ યુ કહીએ છીએ ને, એ શું છે તો કે આપણું આયુષ્ય ઓછું થાય છે, વધતું નથી, ઘટે છે. તદપી ન મુંચતી આશા વાયુ, છતાં પણ, તદપી એટલે છતાં પણ, ન મુંચતી એટલે છોડતા નથી. આશારૂપી જે વાયુ છે ને એ માણસો આપણે છોડતા નથી. તદપી ન મુંચતી આશા વાયુ, આશારૂપી જે વાયુ છે કે આપણને આશા હોય કે આપણે કાંઈક થશે જીવનમાં, આપણું કંઈક આપણે બનશું, પણ આ બધી વસ્તુ વારંવાર આવતી રહે છે અને જાય પણ છે. રોજ દિવસ થાય છે, રોજ રાત પડે છે, રોજ સાંજ પડે છે, રોજ સવાર પડે છે. શિશિર અને કેટલી બધી વસંત ઋતુઓ આપણા જીવનમાં આવી અને વહી ગઈ. સમય પસાર થાય છે ને આપણી આયુષ્ય પણ ઓછી થતી જાય છે, પણ તો પણ આપણી આશા છે એ છોડતા નથી કે હું કાંઈક કરીશ જીવનની અંદર. આશા છોડવાની નથી, પણ આપણો મોહ છે એ છોડી દેવાનો છે કે આપણી જે કર્મ કરીએ છીએ તો જે પ્રાપ્ત કરીએ છીએ એમાં સંતોષ રાખવાનો છે. એકલી ખોટે ખોટી આશાઓ બાંધવાની નહીં કે મારો 500-700 કરોડનો મોટો બંગલો થાય, એ તો આપણે સંભવ જ નથી. જીવનમાં કોઈક એવા કાર્ય કરશું તો જરૂર થશે, પણ ખોટે ખોટી મોટી આશાઓ છે એ આપણા જીવનમાં આપણે બાંધવી જોઈએ નહીં, એવું આ શ્લોકની અંદર કહેવામાં આવે છે. ચોથા શ્લોકમાં જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ પશ્યન્નપી ચ ન પશ્યન્તિ મૂઢો રુધિર નિમિત્તમ બહુકૃત વેશ. યુદર નિમિત્તમ બહુકૃત વેશ. જો સરસ વાત આ શ્લોકની અંદર છે એ કહેવામાં આવેલી છે. શું કહે છે કે ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, ઉદર માટે ઘણા બધા વેશો છે એ આપણે કરતા હોઈએ છીએ. જટિલો મુંડી, શું કહે છે કે જટિલો મુંડી, કે મુંડી આપણું માથું છે એ જટાવાળું હોય, મુંડન કરાયેલા માથાવાળો હોય. મુંડી લુંચિત કેશ, બરાબર, અથવા ખેંચીને ઉખાડાયેલા કેશ હોય. લુંચિત એટલે ખેંચવું થાય. જો વાળવાળા હોય, બહુ વધારે પડતી જટાઓ થઈ ગઈ હોય તેવું મુંડી એટલે ટકો હોય તેવું. લુંચિત એટલે ખેંચીને કાઢવામાં આવે તેવું. અમુક પરંપરાની અંદર જ્યારે સંન્યાસ લેવામાં આવે ત્યારે એક એક વાળ છે એ માથાના ઉખાડી અને કાઢવામાં આવે છે કે જેનાથી એ ફરી વાર ન ઉગી શકે, અને કદાચ ઉગે તો પણ પાછા ફરી વાર ખેંચીને જ કાઢવામાં આવે છે. ઘણી બધી પીડાઓ થાય. કાશાયાંબર બહુકૃત વેશ, બહુકૃત એટલે ઘણા બધા વેશો છે એ આપણે કરીએ છીએ. કેવું તો કે કાશાયાંબર, કાશાય એટલે ભગવા થાય, કાશાયાંબર એટલે ભગવા વસ્ત્રો છે એ પહેરીને બહુકૃત વેશ, ઘણા બધા વેશો છે આપણે કરીએ છીએ. પશ્યન્નપી ચ ન પશ્યન્તિ મૂઢો, પશ્યન્નપી ન પશ્યન્તિ મૂઢો એટલે પશ્યન્નપી જે આપણને, પશ્યન્નપી જે જુએ છે, જોવા હોવા છતાં પણ જે જોતો નથી કાંઈ પણ. વિવેકહીન જે માણસો છે, બુદ્ધિ વગરના જે માણસો છે એ જોવા હોવા છતાં, જે બધું જાણે છે આપણને જોવે છે, બરાબર, જે મૂઢ એટલે મૂર્ખ વ્યક્તિ છે
ઉદર નિમિત્તમ બહુકૃતવ્યસઃ. ઉદર નિમિત્તમ એટલે પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો મૂઢ, જે મૂર્ખ વ્યક્તિ એ જોતો હોવા છતાં પણ એ જોતો નથી, કાંઈ પણ આંધળો વ્યક્તિ છે કે પોતાના જીવન માટે, પોતાની આજીવિકા માટે એ આવા કર્મો છે એ કરે છે. બરાબર. ઘણા વાળ છે એ જટા વધારે, ઘણા ટકો કરાવે છે, ઘણા પોતાના વાળ છે એ કેસ કાઢે છે, ઘણા ભગવા વસ્ત્રો ધારણ કરે છે. એને ખબર છે કે જીવન છે એ વ્યતીત થઈ રહ્યું છે, તો કંઈક કર્મ કરે. જો આ શ્લોકની અંદર શું કહે છે, કોઈ ઓલું નથી, એમાં સમજાવે છે એ કે આવા બધા વેશો કાઢવા કરતાં જીવનની અંદર કોઈ કર્મ કરીએ તો, કે જે બધા જોવે છે છતાં પણ કેવા મૂર્ખ વિવેક વગરના છે. વિવેકહીન એટલે પોતાની જે સારા ગુણો જોવાની જે ક્ષમતા છે એ છોડી દે છે. તો પોતાને ઉદર નિમિત્તે ઘણા બધા છે એ આવા વેશો છે એ કરે છે. તમે જુઓ છો કે ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે પોતાનું ગુજરાન છે એ ભીખ માગીને ચલાવતા હોય. બરાબર છે. એ એક વેશ જ છે ને. ઓલા તમે જોકર ને એ બધા જોવો છો તો એ શું કામ, તો કે પોતાની આજીવિકા રળવા માટે, પૈસા માટે, પોતાનું પેટ ભરવા માટે એ બધા આવા વેશો છે એ કાઢે છે. તો શું કે તમે તમારા કર્મ કરવામાં ધ્યાન રાખો, પોતાની વિવેક શક્તિ છે એ ક્યારેય ગુમાવવી જોઈએ નહીં. તો આવું આ ચોથા શ્લોકની અંદર કહેવામાં આવેલું છે. પાંચમા શ્લોકની અંદર જોઈએ. ભગવદ્ ગીતા કિંચિદ અધીતા ગંગા જલલવ કર્ણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમર્જા તસ્ય યમ કિમ કુરુતે ચર્ચા. સરસ મજાની વાત આ પાંચમા શ્લોકની અંદર કરવામાં આવી છે કે ભગવદ્ ગીતા કિંચિદ અધીતા. ભગવદ્ ગીતા છે ને, આપણે જેને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ, ગીતા જયંતિ હમણાં જ ગઈ, બરાબર છે, ક્રિસમસના દિવસે. તો એ ભગવદ્ ગીતા છે ને કિંચિદ અધીતા, થોડીક એવી જો આપણે એનું અધ્યયન કર્યું, અધીતા એટલે એનું અધ્યયન કર્યું હોય, થોડુંક આપણને એનું જ્ઞાન હોય, તો થોડુંક અધ્યયન કર્યું હોય. ભગવદ્ ગીતા કિંચિદ અધીતા ગંગા જલલવ કર્ણિકા પીતા. ગંગાજળ છે એનું લવ કર્ણિકા પીતા, કે લવ કર્ણિકા એટલે નાનું એવું એક બિંદુ પણ, એક ટીપું પણ, પીતા એટલે પીધું હોય. ગીતાજીનું થોડુંક એવું અધ્યયન કર્યું હોય, ગંગાજળનું એક નાનું એવું ટીપું પણ પીધું હોય, પીતા એટલે પીવું. સકૃદપી યસ્ય મુરારી સમર્ચા. સકૃદપી એટલે એકવાર પણ, મુરારી સમર્ચા એટલે ભગવાન મુરારી એટલે વિષ્ણુ ભગવાનનું, કૃષ્ણની જો પૂજા કરી હોય, મુરારી એટલે કૃષ્ણ ભગવાન, તો કૃષ્ણ ભગવાનની સમર્ચા એટલે પૂજા કરી હોય, ગીતાજીનું અધ્યયન કરેલું હોય, ગંગાજળનું એક નાનું એવું ટીપું પણ પીધું હોય, કે કૃષ્ણ ભગવાનની સારી રીતે પૂજા અથવા સેવા કરી હોય, તસ્ય યમ કિમ કુરુતે ચર્ચા. તો એની યમ પણ ચર્ચા છે એ કરી શકતા નથી. ચર્ચા યમ એટલે યમરાજ પણ કરતા નથી. આટલી વસ્તુ જો જીવનમાં કરી હોય ને, તો એને યમરાજ પણ એનું નામ છે એ જલ્દીથી લે નહીં. એનું યમરાજ પણ કાંઈ બગાડી શકતા નથી. તમે ઘણા બધા એવા ઉદાહરણો તમને ખબર જ છે, બરાબર, કે સતીબાઈ છે, તો એના પોતાના સાવિત્રીજી છે, તો પોતાના ભક્તિના માધ્યમથી એણે એમના પતિના પ્રાણ છે એ એમને બચાવેલા હતા. તો ભગવાનનું થોડુંક આખા જીવનની અંદર આપણે એમને યાદ પણ કરવા જોઈએ, બરાબર. ભગવાનનું નામ પણ સ્મરણ છે આપણા જીવનની અંદર થવું અવશ્ય જરૂરી છે. તો એવું આ પાંચમા શ્લોકની અંદર કહેવામાં આવેલું છે. છઠ્ઠા શ્લોકમાં શું કહે છે? કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વા માનમ ભાવય કોહમ આત્મજ્ઞાનમ વિહીના મૂઢા તે પચ્યન્તે નરકનિગૂઢા. છઠ્ઠા શ્લોકની અંદર એવું કહે છે કે એ કે જેનાથી ત્યક્ત્વા ત્યજી દેવા જોઈએ,
આત્મા ભાવય કોહમ, કે આત્મભાવય કોહમ, ત્યક્ત્વા એટલે ત્યજી જેવા જોઈએ. શું? તો કે કામ, ક્રોધ, લોભ, મોહમ ત્યક્ત્વાત્માનં ભાવય કોહમ. કામ, ક્રોધ, લોભ, મોહ. મોહ એટલે જે વિકારો છે, આપણને વારંવાર કોઈક વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય, ઇન્દ્રિયો જે છે તે ત્યક્ત્વા આત્માનમ, ત્યક્ત્વા એટલે ત્યજી દેવા જોઈએ. આત્માનમ ભાવય કોહમ, આત્માનમ એટલે પોતાને પૂછવું જોઈએ કે કોહમ હું કોણ છું. બરાબર, પોતાને ઓળખવાનું છે. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું છોડી દે અને આત્માનમ ભાવય કોહમ, આત્માનમ એટલે પોતે, ભાવય એટલે જાણ, કોહમ કોણ છે તું એમ. આ બધી મોહમાયાને એ તો છોડી દેવાનું છે, એ બધી વસ્તુઓ મૂકી દેવાની અને પોતાને ઓળખવાનો આપણે પ્રયત્ન છે એ કરવાનો છે. આત્મજ્ઞાન વિહીના મૂઢા, આત્મજ્ઞાન વગરના વ્યક્તિઓ છે એ મૂઢા એટલે મૂર્ખ છે, પામર જીવો છે. તે પચ્યંતે નરક નિગૂઢા, તેઓ છે હંમેશા નરકમાં, પચ્યંતે એટલે પકાવવામાં આવે છે, રંધાય છે. બરાબર, નરકમાં એને રાંધવામાં આવે છે. કે પોતાને જ જે હજી નથી શોધી ઓળખી શક્યા, કામ, ક્રોધ, લોભ, મોહની અંદર જે હજી રચ્યા પીડા છે, પોતાની જાતને જ ઓળખી નથી શક્યા, તે લોકો છે એ હંમેશા નરકની અંદર રંધાતા રહે છે. પોતાને ઓળખશો તો જીવનમાં આગળ વધવામાં, બરાબર છે, એ ખૂબ જ સરળતા છે એ આપણને પડશે. એટલે પોતાની જાતને પહેલાં ઓળખતા છે એ આપણે શીખવી પડશે. આ બધી મોહમાયા છે એ છોડી દેવી જોઈએ. ન હોય એવું નથી, હોવી તો જોઈએ, પણ એટલી બધી નહીં કે જેમાં આપણે આસક્ત થઈ જાય. બરાબર, એમાં ને એમાં રચ્યા પચ્યા રહીએ. તો થોડી થોડીક આ બધી વસ્તુ હોવી જોઈએ જીવનમાં. આ બધી વસ્તુઓ તો રહેશે જ તે, પણ સાવ એવું નથી કે સંન્યાસ લઈ લે, પણ એટલું બધું રચ્યા પચ્યા ન રહે જીવનમાં કે આપણે ભૂલી જઈએ કે આપણે જ કોણ છીએ. 7મા શ્લોકની અંદર ગેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાય ચ વિત્તમ. ગેયમ ગીતા નામ સહસ્ત્રમ, ગેયમ એટલે આપણે ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ, શ્રીમદ ભગવદ્ ગીતા અને નામ સહસ્ત્રમ એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એ ગેયમ એટલે ગાવા જોઈએ. જો ગીતા નામ સહસ્ત્રમ, ગીતા અને નામ સહસ્ત્ર એવું છે. ગીતાજી અને નામ સહસ્ત્ર એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમ છે. બરાબર, એ હંમેશા ગાવા જોઈએ. ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ, ધ્યેયમ એટલે લક્ષ્મી, શ્રીપતિ એટલે લક્ષ્મીજીના પતિ, રૂપમ અજસ્ત્રમ ધ્યેયમ એટલે એના રૂપનું, અજસ્ત્રમ એટલે રૂપમ, અજસ્ત્રમ એટલે વારંવાર છે એ ધ્યેયમ એટલે ધ્યાન કરવું જોઈએ. શ્રીપતિ રૂપ, લક્ષ્મીજીના પતિ જે છે એના રૂપનું વારંવાર છે ધ્યાન ધરવું જોઈએ. કોણ? વિષ્ણુ ભગવાનનું. નેયમ નિજ, નેયમ સજ્જન સંગે ચિત્તમ, નેયમ એટલે સજ્જનોની અંદર સંગતમાં છે એ મનને દોરવું જોઈએ. ચિત્ત એટલે પોતાના મનને છે એ સજ્જન સંગ, નેયમ એટલે દોરી જવું જોઈએ. દેયમ દીન જનાય ચ વિત્તમ અને હંમેશા દેયમ દેવું જોઈએ. દીન જનાય ચ વિત્તમ ગરીબ માણસો હોય એમને વિત્ત છે એ આપવું જોઈએ. સજ્જનોના સંગમાં મનને છે દોરી જવું જોઈએ અને ગરીબ માણસોને ધન છે એ આપવું જોઈએ. તો આ પણ આપણા જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. બરાબર છે. 7મા શ્લોકની અંદર આવું કહેવામાં આવ્યું હતું. 8મા શ્લોકની અંદર કહે છે સુખતઃ ક્રિયતે ધાન્યાભોગ પશ્ચાત અંતઃ શરીરે રોગ યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતિ પાપાચરણમ. આ 7 શ્લોકોની અંદર આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. 8મા શ્લોકની અંદર કહે છે કે ધાન્યનો ઉપભોગ છે ને એ સુખતઃ ક્રિયતે, ધાન્ય ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે. બરાબર, પશ્ચાત
હંતઃ શરીરે રોગ, અને પછી અરે રે શરીરમાં રોગ થાય છે. પશ્ચાદ હંતઃ શરીરે રોગ, હંતઃ એટલે અરીરે, બરાબર. પશ્ચાતાપનો ઉદ્ગાર છે. હંતઃ એટલે શું થાય? પશ્ચાતાપનો ઉદ્ગાર, કે અર બાપા. તો શરીરે રોગ, અને પછી શરીરમાં રોગ થાય છે. યદ્યપિ લોકે મરણમ શરણમ, જોકે દુનિયામાં મરણને તો શરણ થવાનું જ છે. મરણમ શરણમ એટલે મરણને પ્રાપ્ત કરવાનું જ છે. તદપિ ન મુંચતી પાપાચરણમ, છતાં પણ લોકો છે પાપનું આચરણ કરવાનું છોડતા નથી. ધાન્યનો ભોગ કરી અને રોગ તો આપણને જીવનમાં થવાના છે, અત્યારે નહીં તો પછી પણ થવાના જ છે. અને એક દિવસ ભગવાનના ધામમાં જવાનું જ છે. કોઈ અમર પાટો લઈને આવ્યા નથી, બરાબર. આપણે જેમ આવ્યા હતા એમ જ પાછું જવાનું છે, છતાં પણ લોકો છે એ પાપ કરવાનું છોડતા નથી. તો આવું આ બધા શ્લોકોની અંદર આપણને મોહ મુદ્ગરમ, મોહરૂપી માયારૂપી જે છે એને ફોડી નાખનાર હથોડી આપણને છે એ સમજાવી, કે આ બધી મોહ માયા છે આપણે જીવનમાં છે એ ત્યજી દેવી જોઈએ. તો આવું 8 શ્લોકોની અંદર આપણને જોવા મળ્યું હતું. શબ્દો છે એ આપણે એક વખત પરિવાર બધાએ છે એ જોઈ લેવાના છે. ખાસ આ સંધિ છે તો એ બધાએ તમારે બધાએ ખાસ જોવાની છે. વિશેષમાં તો આ એકવાર બધા વિશેષ શબ્દો છે એ ખાસ વાંચી લેજો, કે મોહ મુદ્ગરમ એટલે આ સમજવા જેવી બધી વાતો છે આની અંદર છે એ કરવામાં આવી છે, બરાબર છે. તો આ એક વખત બધાએ સારી રીતે છે એ આ જે પણ કહેવામાં આવેલું છે એ બધાએ ખાસ વાંચીન કરવાનું છે, બરાબર. મોહમ મૂઢ નિજ કર્મોપાતમ, ભગવદ્ ગીતા, બરાબર છે. તો ખાસ આ બધાનું બધાએ વાંચન છે એ કરવાનું છે. ભગવદ્ ગીતા વિશે છે એ તમને આમાં જણાવવામાં આવશે, બરાબર. આની અંદર લખેલું છે કે આની અંદર શું શું છે એ બધી વાત છે આની અંદર કરવામાં આવેલી છે. સ્વાધ્યાય છે એ બધાએ સંપૂર્ણ છે એ પૂરી નાખવાનો છે, બરાબર. અને શ્લોક પૂર્તિ છે એ ખાસ આ કંઠસ્થ કરવાના છે. આટલા શ્લોકો છે એ બધા વિદ્યાર્થીઓએ ખાસ છે એ વાંચન કરી લેવાનું છે, પાકા કરી લેવાના છે. તો તમને સરસ મજાનો આ પાઠ છે એ સમજાઈ ગયો હશે, બરાબર છે. તમે બધાએ આ પાઠ છે એ સારી રીતે સમજ્યા પણ છો, અને તમને બધાને આનો અનુવાદ પણ સારી રીતે આવડી ગયો હશે. તો આજના લેક્ચર માટે આટલું જ તે. ફરી મળીશું આગલા લેક્ચરમાં. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.